આ તરફ ભાવનગરમાં એક શખ્સને પોતાના સમાજના આગેવાને જ બેટ વડે મૂઢમાર મારવાની ઘટના સામે આવી છે। રિયાઝુદ્દીન મુસાજી શેખને પોતાની પત્ની સાથે બોલાચાલી થઈ હતી। આ બાબતે માઠું લાગતા પત્ની ફૌઝિયા શેખ સમાજના પ્રમુખ વહાબભાઈ પાસે આ બાબતે રજૂઆત કરવા ગઈ હતી। સમાજના પ્રમુખે ફૌઝિયા શેખના પતિને પોતાના ઘરે બોલાવી તેના પર પત્નીને છૂટાછેડા આપવાનું દબાણ કર્યું હતું। રિયાઝુદ્દીન શેખે પત્નીને છૂટાછેડા આપવાની ના પાડતા સમાજના પ્રમુખે તેને બેટ વડે ઢોર માર માર્યો હતો। ઉપરાંત તેને ગાળો પણ બોલી હતી। હાલ વહાબભાઈ ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ હજી સુધી આરોપીની અટકાયત નથી કરી, જેથી પીડિતે સત્વરે જ આ શખ્સની ધરપકડની માંગ કરી છે। શેખ રિયાઝુદ્દીન ક્યાં રહ્યો છો તમે? ઘોઘા મચ્છીવાડા। શું બનાવ બન્યો તો? બનાવ કે મારી ફેમિલીમાં પર્સનલી મેટર લઉં અમારી એના માટે કરીને અમે પ્રમુખે મારી સસુ સસરાની ને બાયરીને બધાને બોલાવ્યા હતા ને 2:30 વાગે મને કોલ કરીને બોલાવ્યા કે તમે અહીં આવો ને સસુ સસરા તારા અહીં બેઠા છે। તો ત્યાં ગયા તો ત્યાં કે તારી બાયરી છૂટી થવા માંગે તો ભલે મેં કીધું હું કરી નાખીશ રાજી ખુશીથી। એ લોકો સામેથી કરવા માંગે તો હું કરી નાખીશ। એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે। તો અમે થોડુંક કીધું કે ભાઈ મારી છોકરીને ખરાબ કરી શકે, છોકરી હું રાજી ખુશી લઈ લેવું। એમાં હુઆ ભાઈ પ્રમુખે મોઢે તમાચો પેલો માર્યો મને ને પછી બેટ લીધું મારવા માટે, લાકડાનું બેટ આવે છે એ બેટે માર્યો। હું પહેલાં તમાચા મોઢે માર્યા ને પછી હું બેટે માર્યા। કેટલા જણા હતા એ? હતો મારવામાં એક જ। પછી પાછા મારીને હું કેસ કરવા ગયો તો પછી બધા મારા ઘરે 50-60 માણસ મારા ઘરે ગયા મારવા। શું નામ છે મારનાર? મારનારનું નામ વહાબભાઈ પ્રમુખ, ક્યાંના? ન્યાય પ્રમુખ ક્યાંના છે? મચ્છીવાડાના। મચ્છીવાડાના કઈ પ્રમુખ જગ્યાએ? ત્યાં મચ્છીવાડા ટાઈવાળા ઘોઘા મચ્છીવાડા। મારવાનું કારણ તો શું હતું બીજું? કાંઈ કારણ કાંઈ નહીં, એને બસ એ મારા ઘરે કેમ આવી રીતના કાંઈ બોલવાનું નહીં કે હવે જે કંઈ એના સંબંધમાં લાગતા હોય મારા સસુ સસરા એ લોકોના ફેવરમાં જ વાત કરીને મને માર્યો। એ તમારા શું થાય? કોણ મારનાર? મારું કાંઈ ન થાય, બસ એક નાટીલાલને તરીકે બોલાય એટલે મને પ્રમુખ છે એટલે એમના ઘરે જ બધાય જાય।